વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। સમર્થકો સાથે એસપી કચેરીએ લોકો પહોંચ્યા અને હોબાળો કર્યો હતો। થરાદમાં વેપારીઓએ બંધ પાડી અને વિરોધ નોંધાવ્યો। પોલીસના સમર્થનમાં વેપારીઓએ અહીંયા બંધ પાડ્યો હતો। ધારાસભ્યએ થરાદ એસપી કચેરીમાં હોબાળો કર્યો હતો અને પોલીસના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી હતી। દારૂ અને ડ્રગ્સ વેચાતું હોવાના આરોપ પણ કર્યા હતા। જિગ્નેશ મેવાણી ધારાસભ્ય વડગામના પોલીસ સ્ટેશનમાં આવી અને પોલીસને વિરોધમાં જે ખોટી રીતે ધમકીઓ આપી એ અમે એના માટે ખૂબ વખોરીએ છીએ અને અમે પોલીસને સમર્થન આપીએ છીએ। પોલીસ અમારી રક્ષક છે, એના માટે અમારે ફરજમાં આવે છે કે જે સેવા કરે છે 24 કલાક અમારે ઉપર નજરાણી કરતા હોય એને વિરોધમાં જે બોલતા હોય તો અમને યોગ્ય નથી લાગતો, એના માટે અમે લખીએ। જિગ્નેશ મેવાણી પટ્ટા ટોપી કોઈના ઉતરાઈ ન શકે અને જિગ્નેશભાઈને આ એમનું સભ્ય વર્તન નથી અને સભ્ય વર્તન કહેવાય નહીં અને અભદ્ર વર્તન કર્યું છે। અને તમે એજ્યુકેશન તમારામાં છે તો તમારી જોડે સંસ્કાર બી હોવા જોઈએ, એ બહુ મહત્વની વસ્તુ છે। એમને શોભતું નથી અને તમામ પોલીસ પરિવાર એમને આ વાતને ઉખેડી નાખે છે કે એમને આવું વર્તન ન કરવું જોઈએ। અમારે એવું અમે કહેવા માંગે છે કે જિગ્નેશ મેવાણી એવું પોલીસ પરિવારને કહે છે કે એમને પટ્ટા ટોપીને વર્દી ઉતરાવ શા કારણે આવો ખોટો આક્ષેપ પોલીસ ઉપર ઉતારે છે। અમારે એવી માંગ છે કે જિગ્નેશ મેવાણી શા માટે હેરાન કરી રહી છે। પોલીસ રાત દિવસની નોકરી કરે, રાત દિવસ હેરાન થાય, ખાવા પીવાને કોઈ ને રાતો દાડો કોઈ એમને બીમારી ગમે તેમ થાય કે નથી છોકરાનું કે બૈરોનું ધ્યાન દેતું નથી, કોઈના વ્યવહાર રહેતા મા બાપ કે કોઈ બધા દુઃખી થઈ રહે તો માટે એ નોકરી કરે તો જિગ્નેશ મેવાણીને શા માટે એવું કહેવું પડે કે પટ્ટા ટોપી ઉતારો ને વર્દી ઉતરાવો શા માટે? જિગ્નેશ મેવાણી એમ કહે છે કે પટ્ટા ટોપી લઈ લો, કેવી રીતે પટ્ટા ટોપી લઈ લો? મહેનતથી નોકરી લીધી છે, એમને એમ નહીં લીધી, રાત દાડો મહેનત કરી છે। છોકરા ઘરે હતા, બૈરા ઘરે હતા, નોકરી લીધી છે, રાત દાડો મહેનત કરી છે, ઘરે છોકરા કે પરિવારનું દેખ્યું જ નહીં। જિગ્નેશ મેવાણીને જેલમાં પુરાવો। કેવી રીતના પટ્ટા બેને પોલીસના પટ્ટા ઉતરાવવાનું કેવી રીતે? ભાઈઓ અને બહેનો ખૂબ જાત મહેનત કરે ત્યારે એમને નોકરી મળે છે અને 2 દિવસ માટે 2 દિવસમાં એ મોટો કલેક્ટર થઈ ગયો તો હું આવીને બહેનો પટ્ટા ઉતરાવવાનું કહે છે પોલીસના ઘણી મહેનત કરો છો ને તાર નોકરી મળે છે। તડકો ડાળ ઠંડી વેઠી અને બહેનોએ ભાઈઓએ નોકરી લીધી છે અને 6 મહિનાની છોકરી મેં ખુદ રાખેલ છે, મારી બેનની છોકરી 6 મહિનાની મેં રાખી છે। અમારે વર્દી ઉતરાવવાનું કહે છે અને પટ્ટા ને ટોપી ઉતરાવવાનું કહે છે, આ ના ચાલે, કોઈ દાડો એની ઉતરાશે, એને માફી મંગાવવાની છે પોલીસને, રૂબરૂમાં બહેનો અને ભાઈઓ જોડે માફી મંગાવવાની છે। જિગ્નેશ મેવાણી પટ્ટા ઉતારવાની વાતો કરે છે કે શા માટે પટ્ટા ઉતારે? જાત મહેનત નોકરી કરે લીધી છે તો બાળકોનું અમારું ધ્યાન નથી, બિલકુલ અમારા માટે ટાઈમ નથી। બાળકોને શિક્ષણ આપવા જઈએ તો અમારે જવું પડે ત્યાં, બિલકુલ એમને ટાઈમ નથી। આખો દિવસ રાત દિવસ મહેનત કરીને